वॉशिंग मशीन में प्रिंट से न जाए ब्रश मारो तो उल्टा ना रूसड़ा ही खराब થઈ જાય कलर ना हारो હેલો મિત્રો કેમ છો બધા મજામાં આવ્યો ઓકે તે મજામાં દેશો અને મજામાં જ રહેજો કેમ છે મારી YouTube ફેમિલી મજામાં ને તો આજ અમે જવાના છે મિત્રો મહુવા કે મહુવા શું કામ જવાના છે ને હું ને ખરીદી કરવાની છે તમને આગળ વ્લોગમાં તમને ખબર પડશે ને હું સોનું જવાના છે આજે મહુવા અને પપ્પા ને પણ મહુવા આવવાના છે ને કારણ કે પહેલા જવાનું છે અમારે ખેતરે થોડું ખાતર નાખવાનું છે ને અને પાણી પાવાનું છે ને ડુંગળી હવે 2 પાણી પીશે મિત્રો એટલા માટે ત્યાં કામ પતી જાય એટલે ત્યાંથી જશું ડાયરેક્ટ મહુવા તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને વ્લોગને સ્કીપ ન કરતા કારણ કે તમને સ્કીપ કરશો તો જોવાની મજા નહીં આવે આ વ્લોગમાં તો સ્કીપ ખાસ કરીને કરતા નહીં તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મળીએ છીએ મિત્રો હવે ખેતરે જઈને પછી મહુવા જઈને મળીએ છીએ તો કન્ટિન્યુ વ્લોગમાં બને તો ફાઇનલી મિત્રો જો અહીંયા બોર હતા મને એમ થયું કે લાય હવે સોનું હાટું લેતો જાઉં કારણ કે એને બોર બહુ ભાવે એટલા માટે જો બોર હું તોડી રહ્યો છું મિત્રો તો વ્લોગમાં જે કોઈ વ્લોગ જોતા હોય કોને કોને બોર ભાવે છે એ કોમેન્ટમાં લખજો તો મને પણ ખબર પડે કે કોને કોને બોર ભાવે છે અને કોણ કોણ બોર ખાય છે ને આ બોરને ક્યાં બોર કહેવાય એ પણ કોમેન્ટમાં લખજો જરૂરથી ના કંઈક આ રીતના જો અહીંયા બોર છે હું તમને વ્લોગમાં બતાવી રહ્યો છું ને ભલામણા આ બોર ખાવાની મજા તો કંઈક છે ને ઓર જ હોય છે કારણ કે આ બોર જ એવા હોય છે મીઠા મને તો છે ને આ બોર બહુ ભાવે ખોટું ક્યાં કહું આમાં મિત્રો ને થોડુંક ધીરેજથી ને સહેલાઈથી થોડાક કાપવા પડે કારણ કે નકર તો આ કાંટા વાગે એટલા માટે જો કંઈક આ રીતના બોર ને એવું બધું છે હું તમને વ્લોગમાં બતાવી રહ્યો છું કંઈક આ રીતના બોર ને એવું બધું થોડાક હજી કાચા છે પણ સારા છે જુઓ તમને છે ને મસ્તીના બોર ઘણા પાકી ગયા છે वॉशिंग मशीन में प्रिंट से न जाए ब्रश मारो तो उल्टा ना रूसड़ा ही खराब થઈ જાય कलर ना हारो मत बैग मत आ ओले हां हाँ ऊपर ना माप છે મસ્ત પાછ છે ફાઇનલી મિત્રો મહુવાથી આવી ગયા છે અને કંઈક જો આ રીતની બધી ખરીદી કરીને લાવ્યા છે હમણાં એક એક વસ્તુ તમને સોનું બધી બતાવે કઈ રીતની શું ખરીદી કરી છે તો આપણા સબસ્ક્રાઈબર મિત્રોને બતાવી દો હું ખરીદી કરી છે કૃષ્ણ માટે ઘોડો પછી આ ટેન્ટ છે યાસ્તા માટે લાવ્યા ને આ છે સાયકલ છે નાના છોકરાને બેહાડી ના કરવાની હોય એ આ આસ્થા માટે અહીંયા વેલણ ને એવું બધું અમારે આપવાનું હોય ને આ બીચકો તમને અમે જ્યારે આણું આવશું ત્યારે બતાવશું આખો અત્યારે છે ને અને કાઢેલો આ ટોપી પાંદરા ટોપી લાવ્યા નાના છોકરાને જમવા માટેની
થાળી વાટકો ને ગ્લાસ ને ચમચી એટલી વસ્તુ આવે આમાં ને આ બી અમારે દેવાનું હોય આ બધું આસ્થા માટે છે આસ્થાનો પર્યાવર છે આમ ધીરે એટલે વાગે છોકરા હા અને આ લાકડાનું છે મસ્ત આવે પ્રાઇસ જાણવી હોય તો કમેન્ટમાં કરજો તો પ્રાઇસ પણ કહેશું ને આ છે ઘૂઘરો કહેવામાં આવે અમારી ભાષામાં તો તમે શું કહેતા કમેન્ટમાં કહેજો આ ઘોડિયું હોય ને ત્યાં બાંધી દઈએ ને એટલે છોકરા સૂતા ઉતા જોયા કરે આ ખંજરી આ બી આસ્થા માટે છે આ છે 3-4 જાતના ઘૂઘરા છે જે વાગે નાના નાના હાથમાં પકડે એટલે વાગ્યા કરે એમાં આસ્થાબેન માટે છે આ જાદુ આમાં છોકરાને પૂરે દઈને પેક કરી દઈને એટલે છોકરો ઠંડી બંડી કંઈ ન લાગે આને જાદુ કહેવામાં આવે પછી આ ખોયું છે કોટનનું આ બી ખોયું છે ને આ છે નાવાનું રૂમાલ આસ્થાબેન માટે કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો પછી આ ફ્રોક છે આસ્થા માટે છે ને આ છે ટોપ આવે બીજો રૂમાલ પછી આ છે આસ્થાબેનના શૂઝ જોઈ શકો છો તમે પછી આ છે આસ્થાબેનના કપડાં છે ટી શર્ટ આવે ને વચ્ચે દાગલાવાળો નીચેનું આવે એ ડંગરી કહેવામાં આવે અને બીજું આ છે આ તો કૃષ્ણ માટેના કપડાં છે અને બધું બાકી છે તો આ છે ઝાંઝરી ખોલી નહીં બતાવું જ્યારે વણાવશું પહેરાવશું ત્યારે બતાવીશ અત્યારે નહીં બતાવું હા છે આ બધું સોનાનું છે હાથની આટલી ને આ છે પેન્ડલ બસ આટલું અમારે દેવાનું હોય અને બીજું તો હવે તમને બતાવશું બધું હજુ ઘણું બધું આવેલા છે અને બે વસ્તુ છે તો બસ આ બધું મૂકી દઈશું જ્યારે આનું ઓળાવશું ત્યારે બતાવશું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મળીએ તમે પછી ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલી મિત્રો મમ્માની ખરીદી બધી તમને મેં આગળ બતાવી વ્લોગમાં સોનું હોય ને મેં મારશે એટલી કોશિશ થઈ એટલો મેં આજ વ્લોગ બનાવ્યો મિત્રો તો હવે ખાઈને પીને વાળું વાળું કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે થાકી ગયેલા છે બહુ તો ને વ્લોગ એ થોડોક લાંબો થઈ જાય મિત્રો એટલા માટે વ્લોગને બહુ લાંબો નથી કરતા ને સોનું જો અત્યારે કંઈક આ રીતની કંઈક તૈયાર થાય છે અત્યારે કારણ કે હોવાનો સમય છે ને તોય મિત્રો તૈયાર થાય છે આપણે સોનુને કહી કે આપણે સબસ્ક્રાઈબ મિત્રોને આપણે વ્લોગમાં એન્ડિંગમાં બે મળીએ રહી ને બે વ્લોગનું એન્ડિંગ કરીએ તો સોનું આવી જા હેલો ગાઈસ તો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે અને વ્લોગ થઈ જશે બહુ લાંબો તો વ્લોગને એન્ડિંગ આપી દઈએ અને હા વ્લોગને સ્કીપ ન કરતા કન્ટિન્યુ જજો કેમ કે આજે અમે ગયા હતા મહુવા અને મહુવાથી શું શું ખરીદી કરી કેવી કેવી વસ્તુ લાગી તમે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ વસ્તુ કોઈ પણ વસ્તુના ભાવ જણાવે તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો અને કમેન્ટ કરતા રહેજો કેમ કે અમે તમારી બધાની કમેન્ટ વાંચીએ છીએ અને જો અમને એવું લાગે તો રિપ્લાય પણ કરીએ છીએ તો બસ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ તમને નવા કાલે નવા લોક અને ઊંઘ અને જોશ સાથે તો ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખો અને જય શ્રી કૃષ્ણ તો ફાઇનલી મિત્રો સોનું એન્ડિંગ આપી દીધું છે અને ફરીથી હું તમને કહી દઉં કે અમારો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં લખજો અને ખાસ કરીને કઈ રીતનું શું છે અમારા વ્લોગમાં ને કઈ રીતનું તમારે ખરીદી કરી લેવાય એની શું પ્રાઇસ છે તમારે કોઈ પણ વસ્તુની પ્રાઇસ જાણવી હોય ને ક્યાંથી લેવા એ પણ તમારે જાણવું હોય તો ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ નવા વ્લોગમાં નવા જોશમાં અને નવા ઊંઘમાં ત્યાં સુધી બાય.